હવે તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી. તમારે ગોઠણ દુખતો હતો બેન, આપણે ગોઠણની સારવાર કરી, તો અત્યારે શું છે પોઝિશન? અટાણે તો મને એમ થાય કે અમારા ગોઠણમાંથી ભાર જાણે પેલા તો એમ થતું કે મને આમ વજન કે પાક ના થયો હોય ને વજન થયો હોય એવું લાગતું, પગ મૂકવો હોય ને તો વિચાર કરવો પડતો. અત્યારે મને એમ થાય કે ઈ પગ કરતા મને આ પગ થોડોક વજન વાળો લાગે. કેટલા ટાઈમ થી ગોઠણ દુખતો હતો? આ 1.5 વર્ષ થયું, 5મા મહિનામાં મને. તમે આ સારવાર કે કઈ કરાવી? અને હા મેં દવા લીધી. હા, તો શું કીધું તું? પેલા હાર્ડવેર પાટો બાંધ્યો ને તો એને તો મને શું કીધું કે તમારે આ મટશે જ નહીં, તમારે કે આ નકુસા ઘહાઈ ગયા. એટલે મને એમ થતું હું અટાણથી મારે નકુસા ઘહાઈ ગયા. અને ગોઠણ ઉપર તો આપણે આખું શરીર હોય, સમજી લે. છોકરાઓ કહે કે મમ્મી તું કે છે ને કે આપણે એમડી ને બતાવી, તો અમે એમડી ને બતાવ્યું, 3 મહિના એની દવા લીધી. આ એને પપ્પાએ અહીં બતાવ્યું ને તો મને કે તારે કે ગોઠણ ત્યાં બતાવવું. એટલે હું તો એમ કહેતી હું મારે ક્યાંય કાંઈક બતાવવું નથી, મારે કોઈ દવાઈ જ નથી લેવી, પેટમાં જ મારે દવા નાખવી જ નથી. હું તો કહું કે આ બહેનોને તો છે ને જો આ ગોઠણનો ને કમરનો દુખાવાટાને લગભગ ઘરે છે, કેમ કે ઊભા રસોડા થઈ ગયા, બહેનોના શરીર વધી ગયા, એટલે એને વજનના હિસાબે આપણને આ થાય તકલીફ. પણ દવાખાને જવા કરતાં અહીંયા અવાય. મને આ ગમ્યું કે આપણે સુરતથી ભલે સ્પેશિયલ ધક્કો ખાવો પડે, આ ધક્કો આપણને નથી નડતો. કદાચ 2000-5000 આપણે ખર્ચવા પડે ને તો હાલે. દવાખાને જાવ એટલે ડૉક્ટર સીધા આપણને 800 રૂપિયા વિઝિટ છે, સમજી લો. અને એ બીજા એ નંબરમાં બીજા તમારે 1000 રૂપિયાથી નીચે દવા તમને 15 દિનની નથી આવતી. અને એ દવા આપણને ના નડે, 1000 રૂપિયો ના નડે, પણ એ દવા અંદર પેટમાં પીવો અને બીજું દુઃખ ઊભું થાય, ગરમ લાગે, અને આપણે ખોરાક લઈ શકીએ નહીં હવે આપણી ઉંમર તો, એટલે આપણે બીજા દુખાવા થઈ જાય. તો એના કરતાં કીધું કે આ સારું ઈલાજ સારો છે એમ, કોઈ સારું થાય તો એના આશીર્વાદ આપણને મળે, એ તો બરાબર જ.